આજે સાંજે છે ને થોડું ચાલવા નીકળી હતી. પાર્કમાં ખાસ કોઈ ભીડ નહોતી. હળવો પવન હતો, બાળકો રમતા હતા અને લોકો પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. હું પણ એમ જ ચાલતી હતી. ત્યાં અચાનક મારી નજર એક બાંકડા પર પડી ગઈ. એ બાંકડો સંપૂર્ણ ખાલી હતો. ખબર નથી કેમ, પણ હું ત્યાં જઈને બેસી ગઈ અને અચાનક એક વિચાર આવ્યો. કેટલીક જગ્યાઓ ખાલી હોય છે, છતાં કેટલી બધી યાદોથી ભરેલી હોય છે, નહીં? એ બાંકડા પર કદાચ કોઈ પતિ પત્ની રોજ બેઠા હશે. કદાચ કોઈ વૃદ્ધ દાદા રોજ સાંજે અહીં આવતા હશે. કદાચ કોઈ મિત્રોએ અહીં કલાકો સુધી વાતો કરી હશે. અને આજે એ બધામાંથી કોઈ નહોતું. બાંકડો તો એ જ હતો ને, પણ લોકો બદલાઈ ગયા હતા. અને પછી મને સમજાયું કે જીવન પણ થોડું આવું જ છે. સ્થળો રહી જાય છે, સમય પણ રહી જાય છે, યાદો પણ રહી જાય છે ને. બદલાઈ જાય છે તો માત્ર ને માત્ર માણસ. ક્યારેક આપણે જૂની જગ્યાએ એટલા માટે નથી જતા કારણ કે આપણે ડરીએ છીએ કે ત્યાં જઈશું તો જૂની યાદો ફરી જીવંત થઈ જશે, નહીં? પણ શું યાદોથી ભાગી શકાય? કદાચ નહીં. અને યાદોને ભૂલવાની જરૂર પણ નથી. એને તો પ્રેમથી સ્વીકારવાની જરૂર છે. કારણ કે જે ક્ષણો આજે યાદ આવે છે ને, એક સમયે એ જ ક્ષણો આપણી અઢળક ખુશી હતી. હા, અઢળક ખુશી. જો તમારા જીવનમાં પણ એવી કોઈ જગ્યા હોય ને જ્યાં ગયા પછી કોઈની યાદ આવે, તો ત્યાં જવાનું બંધ ન કરશો. એક દિવસ એ જ જગ્યા તમને દુઃખ નહીં, સ્મિત આપશે. સમય ધીમે ધીમે યાદોને દુઃખમાંથી આભારમાં બદલી દે છે. આજે એ ખાલી બાંકડાએ મને એક વાત તો શીખવી. ખાલી દેખાતી દરેક વસ્તુ ખાલી નથી હોતી. કેટલીક જગ્યાઓ, કેટલાક લોકો અને કેટલાક દિલ બહારથી શાંત હોય છે, પણ અંદર એક આખી દુનિયા વસતી હોય છે. ચાલો, આજે આટલું જ. જો કાલે સાંજે સમય મળે ને તો ફરી એક કપ ચા સાથે મળીશું. આ જ રીતે, આ જ સમયની સાંજમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.